આપણું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ચેપ્ટર છે એ આપણને એવું કહે છે કે જો આપણી પાસે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જેમ કે એક્સ અને પી એક્સ હોય તો આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે જેમ કે 0 1 2 3 4 5 અપ ટુ 10 છે અને અહીંયા આપણે એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટીઝ લખી છે. હવે આ તમારે જૂની ટેક્સ્ટબુક જે જૂના સિલેબસની ટેક્સ્ટબુક હતી એમાં એ લોકો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આવું સ્ટાર્ટિંગમાં બનાવીને આપતા હતા. તો અહીંયા જોશું તો સેન્ટરમાં 0.2461 2461 મેક્સિમમ પ્રોબેબિલિટી છે અને બે સાઈડ બેલેન્સ તરીકે આ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. તો આનો સિગ્મા પી એક્સ તો 1 આવશે, દેટ ઇઝ 100%. તો આપણે કહી શકીએ કે પ્રોબેબિલિટીઝ જે છે એ બે સાઈડ જો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય તો આ ડેટાનું આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરીએ તો એ આપણને પરફેક્ટલી બેલ શેપ્ડ કર્વ આપે. અને સેન્ટરમાં મ્યુ હશે, મ્યુ દેટ ઇઝ મીન કયો, મીડિયન કયો, મોડ કહીએ, Q2 D5 કે P50 કહીએ. પછી Q1 અને P25 પહેલાં આવશે અને પછી લાસ્ટમાં Q3 ઓર P75 હશે. તો આપણો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જો એવું હોય કે જેનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરવાથી આપણને પરફેક્ટલી બેલ શેપ્ડ કર્વ મળતું હોય તો એવા ડેટામાં કોઈ પણ ક્વેશ્ચન્સ આપણને પૂછશે જેમ કે આપણે અહીંયાથી અહીંયા કંઈ પણ વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે એને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો આ ચેપ્ટરનું બેઝિસ છે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તમારું એવું હોય કે જે પરફેક્ટલી બેલ શેપ કર્વ આપે, સેન્ટરમાં મેક્સિમમ પ્રોબેબિલિટી હોય તો આપણે કહી શકીએ કે આખો એરિયા અંડર કર્વ 100% ઓર 1 હશે. એટલા માટે 50% અહીંયા અને 50% અહીંયા આવતા હશે. તો હવે આને ફર્ધર સમજવા માટેનું ચેપ્ટરમાં એક જ ફોર્મ્યુલા છે સમ્સ માટે, મોટા સમ્સ માટે, z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો અહીંયા જે Q1 મ્યુ અને Q3ના ડેટા હશે એ એક્સના ફોર્મમાં હશે અને પાછળ આપણે ટેબલમાં પર્સન્ટેજ કે એનું એરિયા અંડર કર્વ જોવા માટે આપણે એને કન્વર્ટ કરવું પડશે z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન કરીને. અને ફર્ધર બીજો આપણે ચાર્ટ જોઈએ તો ઝેડની વેલ્યુ આ સાઈડમાં માઇનસ હશે એટલે કે લેફ્ટ સાઈડમાં માઇનસમાં ઝેડ હશે, રાઈટ સાઈડમાં ઝેડની વેલ્યુ પોઝિટિવ હશે. પછી ઝેડ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ છે. ઝેડ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ નોર્મલ રેન્ડમ વેરિયેબલ એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. મ્યુ જે છે એ 0 હશે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ 1 હશે. હવે આપણે જેમ કે બેઝિક સમ સ્ટાર્ટ કરીએ જે આપણે કરેલો છે એમાં તમને કીધું છે, તમે તમારી નોટબુકમાં જોશો તો 200 સ્ટુડન્ટ્સ જે છે એક સ્કૂલમાં છે અને એ લોકોના માર્ક્સ જે છે એ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે જેમાં મીન માર્ક્સ જે છે તમને ક્વેશ્ચનમાં આપ્યું છે કે મીન માર્ક્સ 37 છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 10 છે. સો આ બધા ક્વેશ્ચન્સ જો તમે લખેલા છે. સો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ માર્ક્સ. ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું છે બિટવીન 37 ટુ 45. તો 37 ટુ 45 કે તો આપણે પહેલાં આ મ્યુને લોકેટ કરીએ. તો આપણે આ ગ્રાફ ડ્રો કરીએ તો સેન્ટરમાં જે છે એ મ્યુ હશે. તો મ્યુ 37 છે તો 45 અહીંયા ક્યાંક આવતું હશે. તો આપણને 37 થી 45ની વચ્ચે કેટલા પર્સન્ટેજ છે એ આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું છે કારણ કે આખા આ કર્વની અંદર તો 100% છે એટલે 1 છે. તો 37 થી 45 કેટલું છે? તો આપણું ફર્સ્ટ સ્ટેપ હોય છે કન્વર્ટ એક્સ ઇન્ટુ ઝેડ ફોર્મ. તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. સો 45 માઇનસ 37 અપોન 10 કરશું તો આપણને 0.8 મળશે. તો આ ઝેડની વેલ્યુ 0.8 મળી. તો પછી આપણે પાછળમાં ટેબલમાં જોવું પડશે કે જ્યાં 45 છે ત્યાં ઝેડની વેલ્યુ 0.8 છે અને સેન્ટરમાં તો ઝેડની વેલ્યુ 0 જ હશે. સો આપણે લખીએ એરિયા અંડર કર્વ ફ્રોમ z ઇઝ ઇક્વલ ટુ 0 ટુ z ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇઝ. પછી આપણે એના માટે ટેબલ જોવું પડશે. તો આપણને ટેક્સ્ટબુકમાં પાછળ ટેબલ આપ્યું છે એમાં તમે બરાબર જુઓ 0.8 જે છે અહીંયા આગળ 0.8નું આપણે આ 0માં જોશું. તો 0.8નું 0માં જોશું તો 0.2881 આવશે. સો એનો મતલબ કે અહીંયા આપણે આ ઘરેથી અહીંયા સુધી ગયા 0.8 સુધી તો અહીંયા 0.2881 છે એવું આપણે કહી શકાય. તો આપણે આજે લખ્યું કે z0 થી 0.8 છે એ 0.2881 છે. તો 28.81% છોકરાઓને માર્ક્સ 37 થી 45ની વચ્ચે આવતા હશે. સો આપણે પછી લખી શકીએ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ માર્ક્સ between 37 to 45. તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ 200 છે અને આપણે એમાં આ 0.2881 મલ્ટીપ્લાય કરશું તો આપણો લાસ્ટ આન્સર અપ્રોક્સિમેટલી 58 સ્ટુડન્ટ્સ આવશે. દેટ મીન્સ 58 સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને 37 થી 45ની વચ્ચે માર્ક્સ આવે છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે. તો સેકન્ડ ક્વેશ્ચન તમને પૂછ્યું છે બિટવીન
20 to 37. તો હવે અહીંયા પણ આપણે આપણો ગ્રાફ ડ્રો કરીએ તો આપણા ગ્રાફમાં આ મ્યુ જે છે એ તો સેન્ટરમાં જ છે, અહીંયા 37. તો 20 અહીંયા ક્યાંક હશે. તો 20 37ની વચ્ચે આપણે આ કરીએ તો આપણને આ ફાઇન્ડ આઉટ કરવાના છે પર્સન્ટેજ. તો એઝ યુઝ્યુઅલ આપણે સેમ સ્ટેપ ફોલો કરીએ. ફર્સ્ટ છે કન્વર્ટ એક્સ ઇન્ટુ ઝેડ ફોર્મ. So z is equal to our x minus mu upon standard deviation. So 20 minus 37 upon માં આપણે 10 કરીએ તો આપણને મળશે -1.7. તો હવે આપણે જ્યાં 20 છે ત્યાં -1.7, ઝેડની વેલ્યુ આ સાઈડમાં માઇનસમાં જશે. સો ધેરફોર એરિયા અંડર કર્વ ફ્રોમ z is equal to 0, એટલે અહીંયા ઝેડની વેલ્યુ 0 હશે. 0 થી 1.7, કારણ કે પાછળ જે પર્સન્ટેજ આપ્યા એ હંમેશા સેન્ટરથી તમે ક્યાં જાઓ છો અને કેટલા ટકા ટ્રાવેલ કર્યા એ જ આપ્યા છે. સો z is equal to 0 to z is equal to -1.7 is. તો હવે 1.7ને આપણે અહીંયા જોઈએ તો આ 1.7 જે છે એ અહીંયા તમને ડાયરેક્ટલી આપેલું છે. સો 1.7નું આપણે આ 0માં જોશું તો 0.4554 છે. તો અહીંયા આગળ આ 0.4554 છે, એટલે આ આપણે કહી શકીએ કે અહીંયા આગળ એટલા પર્સન્ટેજ છે. સો ધેરફોર નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે લોકોને માર્ક્સ 20 થી 37 વચ્ચે હોય, ગેટિંગ માર્ક્સ બિટવીન 20 to 37K, તો ટોટલ 200 સ્ટુડન્ટ્સ છે. ઇન્ટુ 0.4554 કરશું તો અપ્રોક્સિમેટલી 91 સ્ટુડન્ટ્સ એવા આવશે કે જે લોકોને માર્ક્સ જે છે એ 20 થી 37 વચ્ચે આવતા હશે. સો આવી રીતે આ સોલ્વ કરવાનું આવે. એના પછી છે બિટવીન 20 to 40. તો આપણે આપણું આ મ્યુ જોઈએ તો આપણું મ્યુ 37 છે એ અહીંયા આવશે. તો 37 અહીંયા હશે તો 20 અહીંયા ક્યાંક હશે અને 40 અહીંયા ક્યાંક હશે. કંઈ પ્રોપર મેજરમેન્ટની જરૂર નથી, ખાલી કઈ સાઈડ હશે એ જ જોવા માટે. તો આપણે એરિયા અંડર કર આ બેનો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે બે અલગ અલગ ઝેડ ગોતવા પડશે, કારણ કે અહીંયાથી અહીંયાની અલગ વેલ્યુ આપશે અને અહીંયાથી અહીંયાની પણ અલગ વેલ્યુ આપશે. તો આપણું ફર્સ્ટ સ્ટેપમાં તો આપણે સેમ લખીએ, દેટ આ કન્વર્ટ એક્સ ઇન્ટુ ઝેડ ફોર્મ. તો આપણી પાસે z1 જે છે એના માટે x1 માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો આપણે આ 20 માઇનસ 37 અપોનમાં 10 કરશું તો આપણને એ મળશે -1.7, આ z1ની વેલ્યુ. સિમિલરલી આ z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. સો 40 માઇનસ 37 અપોનમાં 10 કરશું તો આપણને 0.3 મળશે. તો આપણે હવે બે ટેબલમાંથી આપણે બે વેલ્યુ જોવાની રહેશે કે ધેરફોર આ એરિયા અંડર કર્વ ફ્રોમ z ઇઝ ઇક્વલ ટુ 0 ટુ z1 ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇઝ અને z ઇઝ ઇક્વલ ટુ 0 ટુ z2 ઇઝ ઇક્વલ ટુ 0.3 ઇઝ. તો આપણે પાછળ ટેબલમાંથી જોઈએ તો આપણે પહેલાં પણ જોયેલું છે. 1.7માં તમે જુઓ છો તો તમને અહીંયા 0.4554 આવે છે. સો અહીંયા આગળ 0.4554 અને 0.3 કીધું છે. તો 0.3 તમે જુઓ અહીંયા આગળ 0.3નું આપણે 0માં જોશું તો આપણને 1179 આવે છે. સો આની વેલ્યુ 0.1179 હશે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ -1.7 છે, આ જે છે 0.4554 છે અને 0.3 સુધી જ્યાં 40 છે ત્યાં આગળ આ 0.1179 છે. અહીંયા આપણે ખાલી એના પર્સન્ટેજીસ લખીએ તો ઇન શોર્ટ આપણે પ્રોબેબિલિટી આ બેયનું જોઈએ છે એટલે આ બેયનું પ્લસ કરવાનું. સો ધેરફોર પ્રોબેબિલિટી ઓફ માર્ક્સ બિટવીન 20 to 40 કરીએ સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ 0.4554 પ્લસ 0.1179. તો આ બેનું પ્લસ કરશું તો આપણને મળશે 0.5733 અને ધેરફોર આ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ માર્ક્સ બિટવીન 20 to 40 ઇઝ ઇક્વલ ટુ ટોટલ 200 સ્ટુડન્ટ્સ છે મલ્ટીપ્લાઇડ બાય 0.5733 કરીએ તો તમે જ્યારે મલ્ટિપ્લિકેશન કરશો તો અપ્રોક્સિમેટલી 115 સ્ટુડન્ટ્સ આવશે, કારણ કે આન્સરમાં 114.66 આવે છે. સો આપણે અપ્રોક્સિમેટ રાઉન્ડ કરીને 115 સ્ટુડન્ટ્સ કરી શકાય. હવે એના પછી એક છે લેસ ધેન 18. તો આપણે આપણું ગ્રાફ ડ્રો કરીએ. સૌથી પહેલાં આપણે મ્યુ લોકેટ કરીએ એટલે આપણે ખબર પડે કે બીજા બધાને ક્યાં ઊભા રાખવાના છે. તો 37 અહીંયા હશે તો 18 અહીંયા ક્યાંક હશે. હવે તમને કીધું છે લેસ ધેન 18 એટલે 18 કરતાં ઓછું જે છે એ આ સાઈડ આવશે. સો આપણે આ શેડેડ પોર્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે.
પણ પાછળ તો આપણને ઝેડની વેલ્યુ અહીંયા ઘરેથી અહીંયા પહોંચ્યા એના ટકા કેટલા ટ્રાવેલ કર્યા એ આપ્યું હશે, અને આપણને ખબર છે કે આ હાફ પોર્શન છે. જો આ જે હાફ પોર્શન છે એ 50% છે. તો જો આપણને અહીંયાથી અહીંયાનું આ મળી જશે પર્સન્ટેજ ટેબલમાંથી, તો આ જે હશે એ 0.50માંથી આપણે આ જે પર્સન્ટેજ હશે એ માઇનસ કરીએ તો એ મળી જતું હશે એવું આપણે કહી શકીએ. એટલે બરાબર જોજો, લેસ દેન 18 છે એટલે 18 કરતાં નીચેનું વેલ્યુ જોવાનું છે. તો પાછળ તો આપણને અહીંયાથી અહીંયાનું જ ટેબલમાં વેલ્યુ આપ્યું હશે. તો સૌથી ફર્સ્ટ તો આપણે આ કન્વર્ટ એક્સ ઇન્ટુ ઝેડ ફોર્મ, કન્વર્ટ એક્સ ઇન્ટુ ઝેડ ફોર્મ કરીએ તો આ z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. સો 18 માઇનસ 37 અપોનમાં આપણે 10 કરશું તો આપણને -1.9 આવશે. જ્યાં 18 છે ત્યાં ઝેડની વેલ્યુ માઇનસમાં હશે, આ સાઈડ છે એટલા માટે. તો હવે આ એરિયા અંડર કર્વ ફ્રોમ z ઇઝ ઇક્વલ ટુ 0 ટુ z ઇઝ ઇક્વલ ટુ -1.9 ઇઝ, તો 1.9 આપણે ટેબલમાં જોઈએ તો તમે બરાબર જોજો તમારા ટેક્સ્ટબુકમાં પણ 1.9નું 0માં જોઈએ તો 0.4713 છે. તો અહીંયા આગળ આ જે છે, અહીંયા આગળ ઉપર જે તમારું પર્સન્ટેજ આવશે એ 0.4713 આવશે, અને આપણે જોઈએ છે આ બાકીનું પોર્શન, તો આ 0.50માંથી 0.4713 માઇનસ કરીને જે આવશે એ આપણું રિક્વાયર્ડ પર્સન્ટેજ છે. સો અહીંયા આપણે લખીએ કે ઇઝ 0.4713 છે. પછી દેર ફોર પ્રોબેબિલિટી બિલો 18 ઇઝ ઇક્વલ ટુ 0.50 માઇનસ 0.4713. તો એ આપણે માઇનસ કરશો તો તમને આવશે 0.0287, અને ફાઇનલી આપણે કહી શકીએ કે દેર ફોર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ માર્ક્સ લેસ દેન 18. સો લેસ દેન 18 માટે અગેન 200 સ્ટુડન્ટ્સને મલ્ટીપ્લાય કરીએ 0.0287થી, તો અપ્રોક્સિમેટલી એટલે 5.74 આવે છે. સો અપ્રોક્સિમેટલી 6 સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને 18 કરતાં ઓછા માર્ક્સ આવે છે. કારણ કે આ ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, તો આ ડેટાને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર આપણે આપી શકશું આ રિક્વાયર્ડ પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરીને. એટલે લેસ દેન 18 વાળામાં જોજો આપણે અહીંયા જે મળ્યું એ 0.50માંથી માઇનસ કર્યું. હવે જેમ લેસ દેન ગયું હતું તો એવી રીતે જ મોર દેન 48 કહે, તો આપણે પહેલાં આપણો કર્વ ડ્રો કરીએ. સો 37 અહીંયા આવશે, તો 48 અહીંયા ક્યાંક આવશે. મોર દેન 48 કીધું છે એટલે 48 પછીના પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. તો આમાં પણ આપણે પહેલાં સેમ સ્ટેપ કરીએ, આ કન્વર્ટ એક્સ ઇન્ટુ ઝેડ ફોર્મ. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. સો 48 માઇનસ 37 અપોનમાં 10 કરશું તો આપણને 1.1 મળે છે. હવે આપણે આ ઝેડની વેલ્યુ જે 1.1 મળી એ આપણે જોશું એટલે આપણને અહીંયાથી લઈને અહીંયા સુધીનું એટલે અનશેડેડ પોર્શનનું મળશે, અને આ જોતું હશે તો આ 0.50માંથી અહીંયા જે આવશે એ માઇનસ કરવાનું આવશે. સો આપણે અહીંયા સેમ સ્ટેપ લખીએ, સે દેર ફોર આ એરિયા અંડર કર્વ ફ્રોમ z ઇઝ ઇક્વલ ટુ 0 ટુ z ઇઝ ઇક્વલ ટુ 1.1 ઇઝ, તો આપણે ટેબલમાં પણ ફરીથી જોઈએ 1.1. તો તમે અહીંયા 1.1નું જોશો, 1.1માં 0.3643 આપેલું છે અહીંયા આગળ. અહીંયા 1.1નું 0માં 3643. તો આ જે છે 0.3643 છે એ આપણને અહીંયાથી અહીંયાનું મળે છે. સો આ હશે 0.3643, અને અહીંયા આપણે 0.5માંથી આ માઇનસ કરશું એટલે બાકીનું મળશે. સો દેર ફોર probability of more than 48 is equal to 0.50 minus 0.3643 કરશું તો એને માઇનસ કરવાથી તમને મળશે 0.1357, અને દેર ફોર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ માર્ક્સ મોર દેન 48 ખાલી 200થી મલ્ટીપ્લાય કરીએ એટલે આ 200થી અહીંયા 0.1357 મલ્ટીપ્લાય કરશું તો અપ્રોક્સિમેટલી આપણને 27 સ્ટુડન્ટ્સ એવા મળશે કે જે લોકોને 48 કરતાં વધારે માર્ક્સ આવતા હશે.